ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. કોણ બતાવ હું જોઉં છું તને મરી ગયો. હા પગજ બાકી નાખો ઉતરી જાઉં છું મારો ઝાડ ઉપર નાખો ઉતરી જાઉં છું પુના ઉતાર મારો નહીં ઉતાર ઉતરી જાઉં છું અને જા તાર જેને બોલાવો બોલાય ઉતરી તને જાઉં ખબર મારા હાથ કે આવજો મારે જતા રહો, ઉતરી જાઉં છું. તું આખો તારા બાલ એની ના તને ખબર હે પુના મરી ગયા 3 દાડા થયા આજે. શું વાત કરો તાણ અરે રાઈચન બચાઈ ગયા એ રાઈચન લેબો પાડે મારું કુટુંબ મારા હાથું કે મારું કુટુંબ જેવું તને ખબર હે ને તને ખબર હે ને જો મારું કુટુંબ બોલાવે તો તારો બાલ એકાઈ ના રે આજે મારો છે યાર રાઈચન મારો છે પુના અરે તને ખબર નહીં તારા બાલ એકાઈ ને મેલું મારું કુટુંબ બોલાવે તને ખબર હે ને મારા હાથું કહેવા જોઈએ કોણ નવાઈનું હાઈકન દાદાગીરી એટલી કરે તો પુના બહુ અભિમાન છે મને લાગે આજ તો પાડી જ દઉં હા હવે તો મને કાંદો કે કરો છો મારો કુટુંબ જેવું બહુ સારા હાથ હોય મોટું કુટુંબ મોટું તો તમને ગોળીઓ કાઢી નાખજો દંડો જોજે અરે આ મારું કુટુંબ જેવું તને ખબર હે નવાઈનું કુટુંબ છે કમલા તો ખબર મારા કુટુંબ કુટુંબ કઈ અભિમાન કરે છે તારું કુટુંબ મોટું કાઢી નાખું સારું હે. મારું કુટુંબ કાઢ નાખું એનું કુટુંબ મને ગોઠવાનું એનું કુટુંબ છે આનો મારો રોમલો હે રોમલો એને નવાઈનું કુટુંબ છે નવાઈનું કુટુંબ છે આયુ કો કુટુંબ બતાવ આયુ મારો લે કોઈ કુટુંબ આયુ બતાવ દાદાગીરી ખબર નહીં મારા કુટુંબ બોલાવ ને ઓ બાબા રે બોલા કુટુંબ કમલા થઈ બે ને થઈ બે ઓ બાબા રે નવાઈનું કુટુંબ બોલાય તારું કુટુંબ બોલાય મને જવા દે પેલા તો હું એનું કુટુંબ લઈને નહીં આવતો અરે રોંજી બોલે આપણે ચડે તો મારવા મોડે લેબડામાં જે માટે પાડવા ચડે તો મારવા મોડે કુટુંબ તો બોલાય ને બોલાય કુટુંબ નો અભિમાન તો બોલાય મારા હાથ જવા જોઈએ હાચું છે નું હાચું બોલાવતો હોય જા. નાઠું લે તું દસું તો દસું તો હું જોઈ જાઉં મારું કુટુંબ હાઈ કરેલું છે બધો નાખી દે પાછી. હાઈટ કુટુંબ મોટું કુટુંબ આ મોટું તો કુટુંબ. ચંપલ લેવાય ના આવ્યું આ તો ધોઈ નાખ્યો લઈ લે ચંપલ લઈ લે 20 રૂપિયા માર દઈશું પગારવાળા નવાઈનું કુટુંબ છે એટલે તને માર્યો અરે હું લેબડામાં ધ્યાન માટે લેબડા લેબરો પાડતો તો ને સાહેબ પેલે વાળી લાકડા પટ્યા પર લાકડા ઓકે નવાઈનું કુટુંબ ખબર છે પડી જાય કે મોટું કુટુંબ જેવું છે. નાહી ગયો કી ડોટે આપણા કોણ બાપા સાહેબ? બરાબર એટલે આ વધારે ચરબી ચડી જતી હોય આજ એને ખબર પડી જાય કે આપણી પણ ચરબી માં આપણે ઘેર નહીં જવું હાલા એનું કુટુંબ મોટું હોય. અરે સ્વાનું મોટું કુટુંબ હોય. બરાબર મોટું કુટુંબ આવ્યું છે હાઈટ ઘરનું આજ નહીં છોડવાનું આજે છોડવાનું આ હોય તો આજે હો ઘર હોય કે હાઈટ ઘર હોય આજે છોડવાનો નહીં અને ગરબો દિયોર વિખરેલો છે જો ભલે વિખરેલું હોય આખું કુટુંબ લઈને આવશે એ રહ્યો. આવા જેવા તો બધા કોઈ આવે એવું કમલા નહીં. મોહન મારી વાત એ હા, ભીમોન છે કોઈ આખું કુટુંબ માંથી ને કોઈ આવે એવું નહીં હા. બરોબર એ તો એને મને ખબર લાગતું ના નહીં કોઈ આવે એવું. કારણ એટલી જાતના સમજો હું કમલો અને પેલો રાયચંદ્યો એ તો હું એકલો હતો ને તો હમલો આવી ગયો ને એટલે બચી ગયા નકર તો હું અરે આ તો મને સ્વાનો મને પાછો એમને માર્યો નકર હું અને એમને ખબર નહીં મારે સાચું કહેવા જોઈએ મારે હાઈટ ઘરનું કુટુંબ છે અત્યારે હાલ જવું અને મારા ભરણ ભેગા કરું છે એમને તો છોકરો કાઢો તો રમલાન કાઢીને ખાવાનો હતો રમલો પાછળ આવીને પકડ્યા ને એટલે મને મારી ગયા પેલા અને પેલો કમલો મારો જોર મેં તો ઉપર ચડી બેઠો હતો અને એવો ખંચેરો પણ એને ખબર નહીં મારા હાથું કહેવા જોઈએ અને મારા હાઈટ ઘરનું કુટુંબ છે અત્યારે હાલ જો મારા ભાઈઓને ભેગા કરું એ હું મત તો એની જાતનો ના છોડું જોન મારા ભાઈઓ એટલા બધા છે ને મારા કરતાં પાવરફુલ હોય બે છે ને બે રાવણ જેવા છે બેને ભેગા કરું અને કહું હેડ પેલા કમલાય અને પેલા રાયચંદ જાય
ખબર નહીં, મારા બે બોલો ભાઈ ભાઈ. વાત જેવા છે. અને છોકરા કાઢી નાખે, ખબર છે? બફાન તો આલ્યા. હા વળી તો કાયમી કૂટ્યો છે હાઈટ કરો એટલે મોટું કુટુંબ થઈ ગયું એટલે આપણે લઈને જવાનું બધું અને એવું કરો આ રે રાયસન્યો અને પેલો કમલો હા તો કને હું આવતો હતો ને હા આપણને ખબર હોય ને આપણો હાથું કહેવા જોઈએ મારે હા તે હાથું કે આજે તે ઝઘડા કરવાના અને આપણું કુટુંબ એ જેવું આખો લાગવું. આખા ગામમાં હે ને તોય બેહા જેવું મળ્યું નહીં અલ્યા પણ હું તો કને હે ને પેલું એ કરતો હતો પેલા રાયચંદાને કીધું કે આ વાઢીને નાખી દે તો નાખ્યું નહીં અને પેલો કમલો લેબડો પાડી દેતો હતો હા અને મેં કીધું લેબડો ચમ પાડ્યો મને પૂછ્યા વગર હા. હા પેલા રામલો આવી ગયો ને તે મને પાછળ આવીને પકડ્યો અને પછી હવે ખંચેરે ને મને તે પણ તારા એવો તો ડાપણ કરવાની છે કે લાખવા જાવ આપણે મેળો નાના થયો એમને આપણે એમને આપણે હાઈટ કરે એટલે બોસ થઈ ગયા હાઈટ કરે એટલે હવે જો ફૂટક્યો તો હું પણ હાઈટ ઘણી દાદાગીરી બતાવે પણ જો ઉપટ્યો ને તોકણ જ બતાવાય પછી તારું ઝઘડા આપણે કરવાના કીધું ચમ ના કરે કેવું આપણે કીધું ચમ ના કરે એટલે તારે કોના ઘેર જવાનું છે કે નહીં જવાનું અમારે તો જવાનું છે કોકના ઘેર સર જવું પડે તારે હું કામગીરી કરતો જ નહીં કોઈ પણ આપણે હાથ અરે શંભુરા, હા આપણું મોટું કુટુંબ એટલે આપણે હાથ ખબર ને ચમ ના નાખી જાય ચમ ના નાખી જાય ચમચમ એટલે કોઈ તું દાદા થઈ ગયો એટલે આપણે ફાઈટ જાણતું જો માપનું બોલવાનું છું એ તો હે ને એ બે તો છોકરો કાઢ નાખે તો પણ પેલો રામલો આવ્યો ને કાલ ઉઠીને આપણે એમની જરૂર પડે હાઈટ કોની? કરો, બોલે રહ્યો આપણો એટલે એમની કશું જરૂર ના પડે આપણે આખો હાઈટ કરતો હાથું કહેવા જોઈએ મારે ગલબા પણ તું શાંતિથી જો હા. જો પહોંચ્યો કરી હરકી તમારે આબુ છે કે નહીં આબુ ચોકાન એ મન મારે એમાં ચોકાન તે મારી કઈ તો આ જો આ અલા બાબા જાતું ને બાબા કરવાનું હોય કાલે એના ઘેર જવાનું છે આપણે કોણ? અરે આડો પાડીને જો આ બધું આ પેલો ઝાડ હે ને ઝાડમાં આડો પાડી દીધો તો શંભુરા, આ તો હું કેવું આને બરોબર હે? ઘેર ઘેરથી ઢગલા લાવો હારે હવે સાચું કરું એમ ના હાથું કે અમારે એમ નહીં. લેબરો પાડતો તો પૂછાય નહીં પેલો કમલો લેબરા ઉપર ચડી ગયેલો પછી અમે કમલાને મળીએ અને રોમજીને મળીએ સાચું કોણ છે કે હું કરું છું એટલે તારા એટલે શંભુરા એ પેલા રાયચાને ફોન કર બાપા નંબર નહીં હશે જો હશે હશે આવડું મોટું રાખે નંબર નહીં રાખતો અને તું તો કૂદું શું કરાવવું પડે ખબર છે એકલા આને તો છે ને પેલા કૂતરા જેવું એ ગોમનું કૂતરું ગમ જ ભા તું હાઈટ ઘર ભાઈ છે ને તે મને સપોર્ટ કરે સપોર્ટ એટલે માપનું હોય મારે માપનું હાથું હોય ક્યાં જોઈએ તમારે આબુ ઉપર નહીં હલો હા બોલો હલો એને ચો આલું છું ફોડારાને પણ તું પણ કરને તું વાત હું હેલો. હા બોલો એટલે રાયચંદભાઈ હા બોલો બોલો ભાઈ શું કરો છો એટલે રાયચંદ હા બોલો અહીંયા ખેતરમાં આવીને પેલા છોકરા હશે ને તો કાને અહીં બેઠા મેર પાસે ગયો હા તો તે મને સમાચાર મળ્યા કે કંઈક માથાકૂટ કરી પેલા જોડે કે તી એ ફોડારા જોડે હા તો હું આવું હેઠો તો તમે બેઠા છે ને બિયાર એટલે ફોડારો કોઈ બોલે તો અરે યાર એ તમારું હાઈટ કુટુંબ કરીને અમારે તો બહુ દાદાગીરી કરે મને કે ચાર નાખ્યા છે આમ નથી હું આવું હેડો તો તમે બે હું આવું આવે છે ને તું હા આવું હેડો હા હા ક્યાંય પણ તાન તું પણ હું એટલે હું બોલ્યા કે હેરે ના ક્યાંય પણ તાન શું કેવું પડે તારે કે એ પણ ના કરે સીધા એ રાજ્યને હું શીખો માણસ છે યાર કોમ ના કરે તારું કરે પછી બેહી રહે કોણ અહીં આવે તો હું ધોઈ નાખું ને ના ના અહીં આવે ને તો ધોઈ નાખું હું અહીં આવે આબા તો દે તું બે શાંતિથી અહીં તો આવે લાગી કોકની જોડે બેહું રાખ લાગી કોના? આખું ગામને ઝઘડા કરે ને તો અલ્યા એ તો પેલો રામલો આવે ને તો એના બેના ડૂચા કાઢી નાખો ખબર આપણે હાથું કહેવા જોઈએ એમ નહીં અને કદાચ ત્રણ જણ તને ફેરતા વેરી રાખે તું પડે એ તઈ ના તાન તો ફેદા વેરી નાખ્યો કાનો તારે ને તારો તો હા ને એ હાર થી ગયો તો તને જતો કર્યો અને હાથમાં ભાગી આ નાખ્યો તમે શાંતિ બેહી રહ્યા અને અને કદાચ ઉપર પાછું કે રાયચંદભાઈ અરે રાયચંદભાઈ ના કહેવાય રાયચંદ્ર કહેવાય અને કદાચ તને તું દાદાગીરી કરે હા. અને કદાચ એકાદો વાગી ગયું કોના? અને પતી ગયો કાદો મળ્યો એટલે આપણે 20 વર્ષ જેલ આવી તો તારી મુઈ જેલ થાય તો હા? આપણે હાથું કહેવા આપણે જોઈએ. તું ભોગવવું પડે ને પરે તો આપણે પરે હાથું કહેવા જોઈએ પરે બરાબર? પરે એવી હરણ ત્યાં ખાવ પડે તો હાથું અને તું છે ને કહેવા જોઈએ. મને- હા. જો એ આવે છે, જો એ આવે છે. કોણ આવે છે આપણે આવે છે, દે. આવે છે. તો આમાં તો દે ઓ હા હા રાજનભાઈ હા ખબર તો પડતી નહીં તને એ આને તો બિહારો ખાટલામાં પાહો તું બે હેડે ગયા કોણ અલ્યા પણ આપ તને તો ખબર ચલો મારે તો તું બે કર ઉઠ લે ઉઠ ઘેર જા વાત તને કને બોલાવ્યો છો? ઉઠ. વાત કરે હતી ઉઠ ઉઠ મી બોલાવે છે મી બોલાવે છે આ હું જોમફળ લેવા બોલાવ્યો છો
સાચું કોણ ને ખોટું કોણ દૂધનું દૂધને મારા પાણી હાથ ચૂક્યા તો આ કણ નહીં ચોકન આ કણ નહીં આપણા ખાટલામાં નહીં અહીં 2000 ના ઉપર ફરી ફેદો વેરી જાય આજે ના કોણ? જે છે મને જવાબ ફેદો વેરી નાખે તમે બે ના કરો તો હું બીજા જોડે જઉં આપણે હાઈટ કરીને કુટુંબ ને બીજાને બોલાવી લાવું હું કાનું કર તું બીજા બોલાય કોણ એટલે શંપુરા આ શું કરે એ ચમકુદા કર આપણે હાઈટ કરશે ને હા, એટલે પેલો મેલ્યો ના અને પેલો ગલબા પેલા છોકરાનું હા વિશાલ લ્યો આ વિશાલ લ્યો આ બધા ભેગા બે ને એટલે આ બધા છે ને મસાલા ફસાલા કાંઈ ને તમે હારો દાદા નકર હા ને હું પેલા અશોકને બોલાવી ને ઘણો શોર્ટિયો કાઢી નાખશે હા, બધા. અશોકને બોલાવી બે, તું બે કાઢ. કાઢી નાખશે ખબર છે? કોણ એટલે મંગાભાઈ થાય છે ને આ તમારા ભાઈ ગલબો કોણ અરે આખા ગામમાં ખોટી દાદાગીરી એમાં કરતા ખાલી દાદાગીરી વાઢી નાખવાનું કહ્યું તું અલે આ કોઈ ના વાટી નાખે કેમ ના આ નાખે? હોય તો તાણ. તો ખબર નહીં મારા હાથ ચૂક્યા તો અમારા હાઈટ મારી જેટલું વાત કુટુંબ છે. સાંભળો, હા બોલ બોલ તમારું મોટું કુટુંબ થઈ ગયું ને શંભુરા. હા. એટલે આ ખોટી દાદાગીરી ના કરવાની આવે કેમ? ભાઈ. તાણ. તો અમે કઈ એમ જ કરવું પડે અને ભાઈ તમે અમે આ તો કહીશું હાલ તમે તો કરજો. નહીં બોલાવો અશોકને નકર તારો છોડ્યો કાંઈ ને. આ બે તો કશું નહીં કરતા હવે મારી વાત સાંભળો, આ તો ઠીક છે આઈકારી. બરાબર, હું એને સમજાવું. આ તો આઈકારી છે, બરાબર. તમે હમણાં બહાર નીકળો ને તો આ સીધા છે ને એવો ઓખાટ ઓખાટ થઈ જઈશું હમણાં. ખબર હું છે? પણ મને હકીકત ના હાકું હું હતું કે અલે યાર સાચું કે મને મારા મોડું થતું હતું. હા એટલે જવાનું હતું વાપરજે વાપરજે કોણ મોડી આના કે બે તને મેલે જો ખોટું છે તો હા બહાર. અને મને શું કે ખબર છે હા કે આ પૂરો વાત તો વાઢવું જ પડે ને તાન. એટલે હો આપણને ખવાન પટ્ટા ની કલા ને તું શાંતિ બેહે ના હા ના તમને હું કીધું ને પેલા હું પૂરો તને વાઢ્યાલું છું. હા, હા, પછી લઈ જજે, બરાબર. હા બરોબર તું વાત સાચી કીધી વાત ધ્યાન સાચી બરોબર પછી આ તો ધ્યાન મને કે ના નાખ્યા તું પૂરો. નાખ્યો પણ વાઢીને તાન. હા ડોબાન ના નાખ્યા સાચું પડે. યાર. હા, એ સાચું છે. નાખ્યા પડે. બે નકર હું પેલાને બોલાવે તને જોઈને ખાય. એટલે એવું ના હોય ભાઈ. મારા હાથું કહેવા જોઈએ. ઓ મારા હાથું કહેવા હા જોઈએ. પછી હા પછી કે વાઢી રહ્યો. હા તો મેં કીધું હેડો લઈ લેજે, મારે મોડું થયું. ના તો હું આમ આવતો હતો ને હા તો પેલો કમલો નહીં, લેબડી પર લેબડો પાડતો બિચારો. હા. એનો નહીં હોય તો તાર તો હું ઓકું. પણ આ ચાવના તો ગોળ પર આય. પેલો બોગેરા બોગ પાડતો હતો. અલે, લાખરે પણ વળગ્યો કમ- તું હતો. તું હાથે જગા કમલાન છે આપણે સોયો ખબર. કરવા લેબડી ઉછળી છે. ઓમો આની માથાકૂટ માં કમલાન તાર હુલ્યા દે કમલા હુલ્યા આપણે તું સોયો કરવા લેબડી ઉછળી છે. હા. એટલે તે તાર કોઈ કોઈ પડી જાય ખાટલો થાય ઓલે સોયો પપોડે અલે, બેહવાના ખેતરમાં તો જાય. લેબડો પાડે, કોક એક વખત લઈ જાય, પછી પ્રેમથી કહેવાય. તો પછી ના પાડતો હવે. એ તો પૂછ્યા કર અમે કોણ ખબર તને ખબર તને એટલે હું પછી દાદાથી જઈને તાન મારું કુટુંબ મારા હાથું કહેવા જોઈએ મારું કુટુંબ કેવું છે. અલે આ બે આય નહીં બીજાને બોલાવું ને તો હજુ તો આ બાલે નહીં મેલે ખબર આ છે ને આ ટોટલો તું તારે બે. શહેર નાખો તું બે ને આ ચમ કુદે કર આ જો અમારે ને પણ એ બુદ્ધિની પોકતી હતી બધી તો આ ચેઈ ખર આજે તાર કે હોય અને આવું ઝઘડું કરે તો પણ યાર, અમારે આવા જોગ ના જોઈએ આ તો હા કે કમલાન બેઠો છે તી કે બે નહીં ને તો નડા ભાગી નાખો હું લેબરો પાડતો તો સોયો કરો આપણે બપોરે જવાનું બેહવાનું છો લેબરો પાડો તરીકે મને સમાચાર એનો મળે ને કાલી હા. કે દાતન પારવા ચરો તો કે દાંતન પાડો નહીં ઓફરી માં એ હું સમાચાર કહેતો તો કે મારે બે પૂછી શકે હા અને પછી આ ને આ લેબડો પાડી દેતો. આરે આવી ગયો હા કે અને પાછું આવું કે ખબર તમારે હા અરે એવું કે હું કહું આ કશું ના બોલા રે હું અને બોલા મારા હાથું કે આવું કે તું બોલાય તારા કુટુંબ ને કે મંગો ને ફંગો બધા મારે શું તોડી લેવાના હકે આવું કે પહારે એવું કીધું તો આ ને કમલો બે યાર, એવું. કમલો તો બાવું કે તાર કુટુંબ લોબુ એટલે અમારે શું કે જોડે મારી કે છે હા હા અને કોણ કે એ કમલો ના દે એ તો આ તો હા ને આ તો એટલે હાઈ અમારી જાય. અમારી ચેતના રાખી દી અલે, અલે, એવું તું નહીં યાર, આ પણ આ ખોટી દાદાગીરી કરે યાર. ભાઈ નહીં તને શરમ આવત નહીં એ ઉભો રહે. આ તું આવી ઉભો. પેલો ટોટલો. જામ. બાલ વેરી નાખો એ તું. પેલા બે ઉપર ઉભો રહે ઉભો રહે મારા હાથું કહેવા જોઈએ ઉભો રહે હા એમ નહીં હું મોટો છે બરોબર મારા હાઈટ ઘરમાં અંદર હા હા, તે તો તારે એ શબ્દ બોલ્યા કેવાનું જરૂર આના કે મંગોન તારે યાર, મંગાન પણ ચંપો બોલા હું એટલે તું દાદા થઈ પણ આ જવાનું મારી વાત સાંભળો, કોઈ વાડી ના નાખ્યા હો ભાઈ તમે. ના તમે તો નાખ્યા જો હોય તો ના નાખ્યા હોય તો એ બરોબર તમ તું માર ખાય હોય એટલું છે તમ ભાઈ તને બોલતા આવડે લાગી ના ગયું એ તો પેલો આઈ ગયો રામલો નકો હમણાં તો બાલ એકેય ના મેલો બોલા કાકા હું હેડ 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 આ હે ને, આ રે કરે છે. જવા દે ને પણ ના, આ તને તો તે કોની ને તાર હાઈ એ નહીં. કુટુંબ છે, આ રે. આ રે. આ તો કમલો દે. એમ નહીં તો. હા. અલે, ઓ બાપા રે. તું મારી હા. મારી જો લે આ. હું આવડો મોટો છું. આ મને બાપા બોલાવતા હતા. મને બાપા બોલાવતા હતા. લે, લે, લે. અલે, કેમ મારો લે? અલે, કેમ મારો લે? તું જો અહીંયા આવ્યો લે. કેમ મારો? તમે કેમ મોટા થઈ ગયા? વાત કરો, એકલા જ મોટા થઈ ગયા. હા. શું વાપરવાનું? અરે, તમે એમ એક જ મને હાલે. આ ક્યાં ક્યાં? એ,
અલે બંધા કે હા અલે બંધા કે આલે હમણાં પણ મને મારે લે મારા લે ભાઈ મારે કે હા મારો અને મને આ જો અલે જાય લે લે ખબર મારા હાથ દાદા થઈ ગયા આ કમલો આવે તમે એકલા કેમ મારો કમલો આવે તો એનો સોરીઓ કાઢી નાખો કમલો આજ આવ્યો નહીં તમે તમે મારો હતો ને કોને આગળ જોઈ મોટો કુટુંબ તમારો અલ્યા ભાઈ જતો રે લઈ જા લઈ જા મત બહાર કઈ નહીં મેલું હાથ પર બાકી નાખી લે આપણ મેલું દોટ પાડી નાખું મારા હાથ કે આવું લે અમારા પેલા છોકરા છે ને તો તમારા હાથ પર બાકી નાખો એ બધું બોલ્યા એ જચ્ચા બોલાય ચલા પેલા બોલાય મફત કોમ કરવાનું ભાઈ દાદાજી કરો આનું હોબરો તો આનું ચલા પેલા પેલા હું કીધું બાબા શું કીધું બોલો શું કીધું એલા બે કન બોલો મારું ઉભા રહ્યા હોરા માં ખતમ પેલા ખબર હા બોલો હું અમારું કોઈ નામ ના દે અને આ વર્ષી તોસરી બોલા બરાબર છે હે વાત કર હાઈટ ઘરની અંદર અમારી એકો છે બરાબર અને ફલોન ટેકનો હું કહી લે હું તોડી લે આપડે નહીં મહત્વ અમને હાલ પગ ભાગી નાખું બરોબર છે પણ આપડે છે ને હાઈટ કું ને મંગાય કે મને મારે અને એમને તો છે ને હજુ એક વખત જો આફેર આવું કરે તો ક્ષેત્ર હવે છે ક્ષેત્ર બોલાવીએ એક વખત ખાનામાં ગાળી દઈએ અને હાથ પગ ભાગી નાખી અને પછી બરાબર ના ખબર પડે લ્યો જોઈ લીધું પણ આ બોલવાનું તો ધરો લાગતા નહીં ના મંગો એમ કીધું હોય કે ભાઈ મંગાભાઈ ના હિસાબથી હું બોલતો નહીં પણ અહીંયા જો કહેવાનું હતું કે મંગો થૂર કરી લે છે ને સંપૂર્ણ હું કરી લે છે હજુ તો ઓળખતા નહીં એ લોકો ખબર એમાં હાઈટ ઘરે એટલે પણ આ તો શરમ હું તમારે કોકના ઘેર બેસવાનું કાલ ઉઠીને હા અને કોઈક મને કહે કે તારા ભાઈઓ અને તારા છોકરાઓને તું હું લે ઝઘડો કરે એટલે આપણે બેસવાનું હોય કોકના ઘેર એટલે મેં હવે જતું કર્યું એટલે તમારું કોમેડી ચેનલ વાહ ગોધીનગર ધોળા કુવા